નમસ્કાર મિત્રો આપના શત્રુઓ આપને ખૂબ હેરાન કરે છે, આપની ઉપર ખોટા આરોપ લગાડે છે, આપની ઉપર ખોટા કેસ કરે છે અને આપ ફસાઈ ચૂક્યા છો તો આ ઉપાય અવશ્ય કરજો। આ ઉપાય ભગવાન શ્રી કૃષ્ણનો છે। જ્યારે જ્યારે શત્રુઓ હેરાન કરે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમાંથી મુક્ત કરાવે છે। આપ સત્યતાથી જીવન જીવતા હો છતાં ફસાઈ ગયા હો તો આ ઉપાય અવશ્ય કરજો। આપણે શું કરવાનું છે? ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની બાજુમાં રોજ બેસવાનું છે, પછી કોઈ પણ સ્વરૂપ હોય। આપને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં 11 તુલસીના પત્રો અર્પણ કરવાના છે અને જે શ્લોક આપું છું એમની આપને રોજ એક માળા કરવાની છે। શ્રદ્ધા અને ભાવથી કરશો, ભગવાનની કૃપા આપની માથે અવશ્ય થશે। આપના શત્રુઓ આપને હેરાન કરવા બંધ કરી દેશે અને આ ઉપાય 3 માસ સુધી અવશ્ય ચાલુ રાખજો। આ શ્લોક અવશ્ય લખી લેજો અને મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। મિત્રો આ શ્લોક અવશ્ય લખી લ્યો। યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ। આ શ્લોક રોજ શ્રદ્ધા ભાવથી એનું શ્રવણ અને પાઠ કરજો। નમસ્કાર।